જય અંબે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણનો લાસ્ટ લેક્ચર જેમાં 3 દાખલાઓ બાકી છે એની આજે ચર્ચા કરીશું અને આની સાથે આપણા ચેપ્ટરની પૂર્ણાહુતિ થશે. ચાલો મિત્રો, જે 3 દાખલા બાકી છે એમાંથી લાસ્ટ જે 10મો ટોપિક હતો આપણો જનરેટર, એસી જનરેટર, એના પરથી 2 દાખલા છે અને એક દાખલો આકૃતિવાળો છે સ્વાધ્યાયનો કે જેમાં આપણે પ્રેરિત પ્રવાહની દિશા કઈ મળશે એની ચર્ચા કરવાની છે. ચાલો, ખૂબ સરળ છે, 5 મિનિટમાં જ સમજાઈ જાય એવા દાખલાઓ છે. ભલે રકમ લાંબી દેખાશે પણ ગણતરીઓ બહુ સરળ છે. તમે જોઈ શકો છો પ્રથમ રકમ કરતાં ગણતરી ટૂંકી છે. ચાલો રકમ સમજતા જઈએ. રકમમાં શું આપેલું છે એ જોતા જઈએ, એનું એક લિસ્ટ બનાવીશું. ચાલો, આવું કંઈક નામ આપ્યું છે બંગલા, જે કોઈક વ્યક્તિનું નામ છે. એક સ્થિર સાયકલને પેડલ મારે છે. સાયકલના પેડલ્સ 100 આંટાઓ અને 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળા સાથે જોડાયેલા છે. ચાલો, જે ગૂંચળું પેડલ સાથે જોડેલું છે સાયકલના પેડલ્સ સાથે, એ ગૂંચળાની માહિતી આપી છે. એ ગૂંચળાના આંટા છે 100. તો આપણે અહીં લખી દઈશું કે કુલ આંટાની સંખ્યા કેપિટલ N બરાબર કેટલી છે? 100. ત્યારબાદ 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા, તો ગૂંચળાનું ક્ષેત્રફળ જે છે એ આપણે લખીશું 0.10 મીટર સ્ક્વેર. ત્યારબાદ આ ગૂંચળું અડધા આંટા, આ જો શબ્દમાં આપેલું છે, આંકડો નથી આપ્યો, અડધા આંટા પ્રતિ સેકન્ડ. ચાલો, પ્રતિ સેકન્ડ અથવા સેકન્ડ ઇન્વર્સ એ એકમ શાનો છે? તો આવૃત્તિનો એકમ છે, જેને આપણે હર્ટ્ઝ તરીકે પણ ઓળખીએ છીએ. તો રેખીય આવૃત્તિ, જેને આપણે ભૂતકાળમાં સ્મોલ f વડે દર્શાવતા ફ્રીક્વન્સી, હવે એને v અથવા mu વડે દર્શાવીએ છીએ. તો અહીં લખીશું આવૃત્તિ mu બરાબર 0.5 હર્ટ્ઝ અથવા પ્રતિ સેકન્ડ. આ આપણો શબ્દમાં આપેલો છે, જોજો ધ્યાનથી. અહીં અડધા આંટા પ્રતિ સેકન્ડ, અડધો એટલે 0.5 અથવા 1/3. ચાલો, પ્રતિ સેકન્ડ એટલે હર્ટ્ઝ. તો ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબરૂપે આટલા ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય આપ્યું છે 0.01 ટેસ્લા. ચાલો, ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. આ ગૂંચળામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ શું હશે? ચાલો, મહત્તમ વોલ્ટેજનું સૂત્ર યાદ છે કે સૌપ્રથમ આપણે એસી જનરેટરમાં ટોટલ વોલ્ટેજનું સૂત્ર યાદ કરીએ. ટોટલ વોલ્ટેજ અથવા EMF કેટલા ઉદ્ભવતા હતા? n આંટાની સંખ્યા n a b ઓમેગા sin ઓમેગા t, આવું આપણે સમીકરણ મેળવ્યું. આમાંથી જ્યારે મહત્તમ શબ્દ આવે ત્યારે sin વિધેય, જે sin વાળો ભાગ છે, sin ઓમેગા t, sin વિશે તમે જાણો છો, sin વિધેયનો વિસ્તાર કેટલો છે? -1 થી 1. sin વિધેયનું મેક્સિમમ મૂલ્ય કેટલું મળી શકે? 1 સુધી જ મળે. તો sin ઓમેગા t આપણે થિયરીમાં 1 લીધેલો, તો મહત્તમ વોલ્ટેજ, જેને Vm કહેવાય અથવા આપણે થિયરીમાં એપ્સિલોન 0 તરીકે દર્શાવેલા હતા, એ કેટલા મળે? n a b ઓમેગા. ચાલો, તો આપણી પાસે સૂત્ર છે તૈયાર થિયરીનું. ચાલો, આને એપ્સિલોન 0 કહેવાય અથવા v બાજુમાં મેક્સિમમ ને એમ લખી દો તો પણ ચાલે. ચાલો, કિંમત મૂકીએ. n આંટાની સંખ્યા આપી છે, ક્ષેત્રફળ a આપેલું છે, b આપી દીધું છે ચુંબકીય ક્ષેત્ર, આટલા ચુંબકીય ક્ષેત્ર, આટલા ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રના. ચાલો, ત્યાર પછી ઓમેગા નથી આપ્યો, તો ઓમેગાનું સૂત્ર કયું છે? ઓમેગાના 2 સમીકરણ, 2π/t મૂકી શકાય અથવા 1/t. આવર્તકાળના વ્યસ્તને શું કહેવાય? આવૃત્તિ mu પણ કહેવાય. એટલે 2π mu લખી શકાય. mu આપેલો છે એટલે 2π mu મૂકીશું. ધારો કે આવર્તકાળ t આપેલો હોય તો 2π mu ને બદલે 1/t મૂકી દેવાનું, 2π/t મૂકવાનું. તો બંને સૂત્ર સરખા જ છે. ચાલો, mu આ કિંમત અહીં ગોઠવી દઈએ. બધા આપણે આપેલા છે. પાઈ 3.14 અથવા 22 બંને સરખા જ આપ્યું છે. ચાલો, એટલે આપણને મહત્તમ વોલ્ટેજ 0.314 વોલ્ટ મળશે. જો મિત્રો, આ દાખલામાં ખૂબ જ ઓછી મહેનત છે, ખાલી સૂત્ર આપણે એટલો દાખલો આવી જાય, કશું કંઈ જ વધારાના કોઈ ટ્વિસ્ટ નથી, વધારાની કોઈ એવી માહિતી નથી કે જેને સમજવા માટે આપણે કંઈક ખાસ પ્રકારની મહેનત કરવી પડે, કશું નથી. સિમ્પલ દાખલો છે. ચાલો, એક સ્વાધ્યાયમાં જનરેટરને લગતો દાખલો છે એ જોઈએ. સ્વાધ્યાયનો દાખલો પૂર્ણ કર્યા પછી આપણે એક સ્વાધ્યાયનો જ બીજો દાખલો છે જેમાં પ્રેરિત EMF ની દિશા શોધવાની છે, એની એક ચર્ચા સાથે કરી લઈશું એટલે આપણો ચેપ્ટર પૂર્ણ થાય. ચાલો, સ્વાધ્યાયનો 6થો દાખલો જોઈએ, જે એસી જનરેટરને રિલેટેડ છે.
8 સેન્ટીમીટર ત્રિજ્યા, ચલો ત્રિજ્યા 8 સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરી દેવાનું. ત્રિજ્યા r બરાબર 8/100 અથવા 8 × 10⁻² મીટર. 20 આંટા વાળા પૂછડાને n બરાબર 20 આંટા. ચલો 3 × 10⁻² ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર B બરાબર 3 × 10⁻² ટેસ્લા. ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પર સેકન્ડ. ચાલો રેડિયન પર સેકન્ડ એટલે ઓમેગા આપી દીધેલું છે કોણીય ઝડપ. ઓમેગા = 50 રેડિયન પર સેકન્ડ. આટલી ઝડપથી ઘુમાવવામાં આવે એટલે કે ફેરવવામાં આવે છે. તો આ ઘૂંટણામાં પ્રેરિત મહત્તમ અને સરેરાશ EMF મેળવો. ચાલો ત્યાર પછી જો આ પૂછડો 10 ઓહ્મ અવરોધ ધરાવે તો મહત્તમ પ્રવાહ શોધો અને જૂલના નિયમ મુજબ વ્યય થતો પાવર કેટલો છે એ શોધવાનું છે, સરેરાશ પાવર. અને વ્યય શાને કારણે અથવા કઈ ઊર્જામાંથી વ્યય થાય છે એ દર્શાવવાનું છે. ચલો એટલે ટૂંકમાં કહીએ તો 5 પ્રકારના જવાબ થશે, જેમાં 4 ગણતરી, લાસ્ટમાં એક વાક્ય કે આ પાવરનો વ્યય કેમ થાય છે. ચલો ફટાફટ સમજતા જઈએ, બહુ સરળ છે. ચલો પહેલું મહત્તમ EMF, પછી સરેરાશ EMF શોધીએ. મહત્તમ EMF આમાં સૂત્ર. ચલો વોલ્ટેજને આપણે Vm પણ કહી શકીએ, V મેક્સિમમ પણ કહી શકીએ, ε0 જે નામ આપવું હોય તે. તો આપણે પહેલા શું કરીએ, જનરેટરનું સૂત્ર મૂકી દઈએ. V બરાબર NAB sin ωt. આ ટોટલ વોલ્ટેજનું સૂત્ર. હવે એમાંથી મહત્તમ એટલે sin વાળો ભાગ બંધ થઈ જાય. NAB આ દાખલામાં ઉપયોગમાં લીધું તેમ લખીશું. પ્રથમ ગણતરી એકદમ સિમ્પલ. મહત્તમ વોલ્ટેજ Vm બરાબર NAB ઇક્વલ ટુ, ચાલો બધી કિંમત કે બધી છે કે કિંમત ચકાસી દો. NAB ચારે ચાર વસ્તુ આપેલી છે. ચાલો ચારે વસ્તુમાં કઈ ઘટતું હોય તો કેવી રીતે શોધી લઈએ જોઈએ. ચલો n આપેલો છે, ક્ષેત્રફળ a નથી આપેલું, b આપેલો છે અને ઓમેગા આપેલો છે. તો ક્ષેત્રફળ અહીં લખી દેવાનું. ચલો ક્ષેત્રફળ a બરાબર πr². તો એ કિંમત ત્યાં મૂકી દેવાની. ચલો બધા આંકડા મૂકીશું તો આપણને 0.603 વોલ્ટ. આ આંકડાઓ તમારે ચકાસવાના છે સાદા કેલ્ક્યુલેટરની મદદથી, બરાબર? ઘરે ચેક કરી જોવાનું. ચલો મહત્તમ વોલ્ટેજ સુધીનું સરળ છે. પછીની જે આ ગણતરી છે કે વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય શોધવા. સરેરાશ શોધવાનું આપણે AC પ્રવાહનું એક ચેપ્ટર છે એમાં આવશે ડિટેલમાં. હાલમાં તમને મેથડ બતાવી દઈએ, બરાબર? પણ યાદ રાખજો કે આ સરેરાશ મૂલ્ય જે શોધવાનું છે એ આખી મેથડ આપણને ઓલ્ટરનેટિંગ પ્રવાહનું એક આખું ચેપ્ટર છે આના પછી આવતું. એ ચેપ્ટરમાં આ મેથડ વારંવાર આવશે કે કોઈક રાશિનું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય કેવી રીતે શોધવાનું. એક ભ્રમણ માટેનું સરેરાશ મૂલ્ય એક ભ્રમણનો સમય એટલે કે આવર્તકાળ જેટલો સમય. ચાલો અહીં ડિટેલમાં સ્ટેપ તો લખ્યા છે, સમજાઈ પણ જશે. આજે આ સૂત્ર જે છે એ આપણને નેક્સ્ટ ચેપ્ટરમાં આવશે. ચલો સરેરાશ વોલ્ટેજ, સરેરાશનો કોણીય કૌંસ તમને ખબર છે. V = એક આવર્તકાળ પર કેવું હોય તો 1/t, એટલા છેદમાં જેના પર સરેરાશ શોધવાનું હોય. એક આવર્તકાળ પર હોય તો 1/t, અડધો આવર્તકાળ હોય તો એને બદલે t/2 મૂકવાનું, બરાબર? તો આપણે ધ્યાનમાં રાખીશું 1/t સંકલન એક આવર્તકાળ પર એટલે 0 થી t સુધીનું સંકલન. V એટલે કે જે વોલ્ટેજનું સંકલન લેવાનું છે તે એટલું સૂત્ર અને dt. આ એક આવર્તકાળ પર સરેરાશ શોધવા માટેનું સૂત્ર છે અને જરાક આપણે ધ્યાનમાં રાખીશું આ સમીકરણને. એ નેક્સ્ટ ચેપ્ટરમાં આવશે. ચાલો હવે જુઓ, v ની કિંમત મૂકી દઈએ. v એટલે શું છે? NAB sin ωt. ચલો આ dt. હવે સમયવાળું કયું પદ છે જોજો જરા તે. n માં સમય નથી, a b આટલું તો અચળ. sin વાળા પદમાં t આવ્યો સમય એટલે સંકલન કોનું થશે? sin ωt dt નું થશે. બાકીના બધા અચળ. NAB ને બહાર લઈ આવીએ. 1/t એટલે છેદમાં t મૂકી દઈએ. ચલો sin ωt નું સંકલન શું થાય તો ધ્યાનમાં રાખજો. ઇન્ટિગ્રેશન sin ωt dt. ચલો sin નું વિકલન cos થાય ને cos નું વિકલન માઈનસ sin. તેમ સંકલન જે છે sin નું તે cos તો થાય પણ sin નું વિકલન ધન cos થાય તો સંકલન ઋણ cos થાય. એટલે ધ્યાનમાં રાખો કે sin વિધેયનું સંકલન કરીએ તો -cos ωt. જે વિકલનમાં સમયનો સહગુણક t નો સહગુણક બહાર ગુણાકારમાં આવે તેમ સંકલનમાં સમયનો સહગુણક ભાગાકારમાં આવે. તો સમય t સાથે કોણ છે? ઓમેગા. ઓમેગા આવશે ભાગાકાર.
તો આ sin ઓમેગા t dt નું સંકલન આ રીતે લખેલું છે બરાબર. ત્યાંથી ત્યાં સુધી 0 થી t. ચાલો આમાં જે સમય દેખાય સમય ક્યાં છે આ સાદા રૂપમાં t અંદર જ છે કૌંસમાં જ. તો આ છેદ ઓમેગા ને બહાર લઈ આવો. ચલો બહાર કાઢીએ એટલે આ એક ઓમેગા કેન્સલ થઈ ગયું. બચ્યું શું na b છેદમાં t. અહીં શું બચ્યું -cos ઓમેગા t સંકલનનો જે કૌંસ છે તે ત્યાંથી ક્યાં સુધી 0 થી t. હવે આપણું સંકલનનું છેલ્લું સ્ટેપ શું આવે અંતિમ ઓછા પ્રારંભિક એટલે ઉપર જે મૂલ્ય છે તે અંતિમ. ચાલો સમયને બદલે તે મૂકો એટલે કે t ને બદલે કેપિટલ T મૂકીએ ઓછા t ને બદલે 0. જોજો આ 0 થી t એટલે અંતિમ થયો t અને પ્રારંભિક થયો 0. સમય પર સંકલન છે તો સમયને બદલે એકવાર અંતિમ મૂલ્ય મૂકો ઓછા પ્રારંભિક મૂલ્ય. ચાલો મૂકીએ જોઈએ મૂલ્ય માઈનસ તો છે નહીં cos ઓમેગા ને સ્મોલ t ને બદલે મૂકીએ કેપિટલ T. ચાલો ઓછા એમ તો ઓછાનું ચિહ્ન હવે માઈનસનું ચિહ્ન એક સૂત્રમાં આવશે અને આ માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ cos ઓમેગા ને t ને બદલે કેટલો મૂકીએ 0. તો ઓમેગા ગુણ્યા 0 એટલે કેટલો થઈ ગયો cos 0. હવે ઓમેગાનું સૂત્ર છે આપણી પાસે સાદું રૂપ આપવાનું વિચારીએ. ઓમેગાનું સૂત્ર કહે તો ઓમેગા બરાબર 2π મ્યુ મુકાય અથવા મ્યુ એટલે 1/t. તો અહીં તો t વાળો પદ છે તો આપણે મૂકીશું 2π/t. આ ઓમેગાની કિંમત મૂકી દીધી 2π/t. અહીં જો તો બાજુમાં લખવાનું કે ઓમેગા બરાબર 2π/t ઇન્ટુ આ કેપિટલ T છે. ચાલો t કેન્સલ થઈ જવાનું. આ cos 0 છે બાજુમાં. ચાલો માઈનસ cos 2π વત્તા cos 0. cos 2π નું મૂલ્ય 1 અને cos 0 નું મૂલ્ય પણ 1. તમે જાણો છો કે આપણે વર્તુળ દોરીએ તો 0 ને 2π તો એક જ સ્થાન પર આવે. જોજો એક રાઉન્ડ પૂરો કરી આપણે. ચલો 0 આ π/2 આ π આ 3π/2 અને આ 2π એટલે sin કે cos કે કોઈ પણ વિધેય માટે 0 નું જે મૂલ્ય હોય તે 2π પર આવવાનું છે. તો cos 2π પણ 1 અને cos 0 પણ 1 પણ અહીં માઈનસ નું નિશાન છે આગળ એટલે આ થઈ ગયું -1 +1. ચાલો -1 +1 એટલે થઈ ગયું 0. તો એક આવર્તકાળ પર સરેરાશ વોલ્ટેજ કેટલા આવી ગયા કે ભાઈ 0 આવી ગયા એમ કહેવાય. ચાલો આ આપણી સેકન્ડ ગણતરી પૂરી થઈ. ત્રીજું મહત્તમ પ્રવાહ. ચાલો વિદ્યુત પ્રવાહ મહત્તમ ક્યારે મળે અવરોધ તો અચળ હોય બરાબર. પ્રવાહ I બરાબર ઓહ્મનો નિયમ શું કહે વોલ્ટેજ ભાગ્યા અવરોધ. અવરોધ અચળ છે એટલે વોલ્ટેજ જો મહત્તમ લઈએ તો પ્રવાહ પણ મહત્તમ મળે. એટલે Im મેક્સિમમ પ્રવાહ બરાબર Vm ભાગ્યા R. Vm કેટલો આવેલો છે 0.603 ભાગ્યા R કેટલો આપેલો છે રકમમાં આપી દીધો છે R અવરોધ છે 10. તો 0.603 એમ્પિયર આ મહત્તમ પ્રવાહ. ચાલો વ્યય થતો પાવર સરેરાશ પાવરનું સૂત્ર. આ સમીકરણ પણ આપણે ઓલ્ટરનેટિંગ કરંટ વાળા આના પછીના પ્રકરણમાં આવશે. અહીં ડાયરેક્ટ મોડે કરવું પડશે. એક આવર્તકાળ પર પાવર આ રીતે ગણીશું આપણે ત્યાં આગળ નેક્સ્ટ ચેપ્ટરની અંદર. હમણાં આટલા એક જ દાખલામાં એક જ જગ્યાએ ઉપયોગી છે એટલા માટે આ સૂત્ર ડાયરેક્ટ મોડે કરી લેજો. એ સૂત્ર છે Vm Im પ્રવાહ અને વોલ્ટેજના મહત્તમ મૂલ્યનો ગુણાકાર ભાગ્યા વેગ. ચલો ત્યાં આપણે RMS મૂલ્યને ઘણું બધું જોઈશું ત્યાં તે ચેપ્ટરમાં. ચલો આ કિંમતો મૂકીએ Vm Im આ Im અને Vm ભાગ્યા 2 કરીએ તો 0.018 વોટ જેટલું આવશે. આટલો જે વ્યય થતો પાવર છે એ પાવરમાં ઊર્જાનો કયો સ્ત્રોત વપરાય આ પાવર શાને કારણે ઉત્પન્ન થાય તો આ પાવર ઉત્પન્ન થવા માટે જે રોટર છે જે આપણે પરિભ્રમણ કરાવીએ છીએ રોટરનો ઉપયોગ કરીને એ રોટરને લીધે આટલો પ્રવાહ ઉત્પન્ન થાય છે. અને એ શું કરે રોટરનું કામ શું છે તો ગૂંચળું જે ફરે છે એને બાહ્ય ટોર્ક પૂરું પાડે. આપણે જાણીએ છીએ કે ગૂંચળું ફેરવતા હોઈએ તો અંદર પ્રેરિત પ્રવાહ તો એનો વિરોધ કરતી દિશામાં ઉત્પન્ન થાય એટલે પ્રેરિત પ્રવાહની અગેન્સ્ટમાં વિરોધમાં જઈને આપણે ગૂંચળુંને બહારથી કંઈક ટોર્ક આપવું પડે. એ ટોર્ક કોણ પૂરું પાડે તો રોટર જે ફેરવે છે તે ઘટક પૂરું પાડે છે. એ જે ટોર્ક છે બાહ્ય રોટર દ્વારા પૂરું પડાતો એને કારણે આટલો પાવરનો વ્યય થાય છે જો ઉષ્માનો વ્યય થાય છે. ચાલો તો આ ગણતરી 5 જ જેટલી 4 ગણતરી અને એક વાક્યમાં જવાબ 5 જવાબો છે એમાંથી આમાં જે ગણતરી લાંબી છે લખીને વ્યવસ્થિત સોલ્વ કરો. સંકલનના સિમ્પલ સ્ટેપ છે બધા ડિટેલમાં દર્શાવેલા છે. બુકમાં અમુક સ્ટેપ ડાયરેક્ટ આપેલા હોય તો આપણને ઘણી વખત તકલીફ નડે પણ આપણે બધા ડિટેલમાં દર્શાવ્યા છે. ચાલો મિત્રો આની સાથે સાથે આપણે જે એક જ દાખલો બાકી છે સ્વાધ્યાયનો બીજો પ્રેરિત EMF અથવા પ્રેરિત પ્રવાહની દિશા શોધવાવાળો
એને જરાક ટૂંકમાં ફટાફટ જોઈ લઈએ. ચલો એની રકમમાં આપણને જુદા જુદા બે આકાર આપેલા છે. ચલો બુકને રકમ સાથે રાખજો. પ્રથમ આકાર કંઈક આવો અનિયમિત આકાર આપેલો છે. ચલો આ સમાન ચુંબકીય ક્ષેત્ર, ચલો એ ચુંબકીય ક્ષેત્રમાં એક વિભિન્ન આકારની આકૃતિ આપેલી છે. આવી ગઈ. ચલો આવો એક આકાર આપેલો છે, રેન્ડમ અનિયમિત આકાર આપેલો છે. એમાં બધા બિંદુઓના નામ આ રીતે દર્શાવ્યા છે. ચલો એ બી સી અને ડી આવી રીતે બિંદુના નામકરણ કરેલા છે. હવે તમને એમ કહેવું છે કે આ જે અનિયમિત તાર છે ને ગોળાકારમાં ફેરવવી. આપેલી એનો જવાબ પણ કઈ સાથે લખી દઈએ. આ બધાને ખેંચીએ ભાગના ભાગે અને આનો ગોળાકાર બનાવીએ. બરાબર. અનિયમિત જે તાર છે ને ગોળાકારમાં ફેરવીએ. ચલો તો શું થાય? જો આ આકારનું જે ક્ષેત્રફળ એટલે અંદર ઘેરાયેલો ભાગ ગોળો જો બને તો ઘેરાયેલો ભાગ એટલું ક્ષેત્રફળ વધી જાય. એટલે પહેલી વસ્તુ લખવાનું કે અનિયમિત તારને ગોળાકારમાં ફેરવતા ક્ષેત્રફળ વધે. ક્ષેત્રફળ વધે એનું પરિણામ શું? તો ક્ષેત્રફળ વધે તો એમાંથી પસાર થતી આ જે ચોકડીની નિશાની બતાવેલી છે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા તીરની જે નિશાનીઓ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખા વધે. પરિણામે ફ્લક્સ વધે. એટલે આપણે લખીશું કે ક્ષેત્રફળ વધે તેથી ફ્લક્સ વધે. હવે જે ગોળાકાર ભાગ બનાવ્યો એમાં વિદ્યુત પ્રવાહ જે પ્રેરિત થાય, પ્રેરિત વિદ્યુત પ્રવાહનું કામ શું છે? તો જે કંઈ ફ્લક્સમાં ફેરફાર થતો હોય એનો વિરોધ કરે. ધારો કે ફ્લક્સ વધતું હોય તો એને ઘટાડવાનો પ્રયત્ન કરે અને ઘટતું હોય તો એને વધારવાનો પ્રયત્ન કરે. એટલે આપણે એ લખીશું કે આ ફ્લક્સ વધ્યું એટલે જે વધારો થાય છે ફ્લક્સનો એનો વિરોધ કરતી દિશામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે. આ ફ્લક્સના વધારાનો વિરોધ કરતી દિશામાં. ચલો વિરોધ કરતી દિશા એટલે કઈ દિશા? તો સમજો ધ્યાનથી. વિષમગળી દિશામાં પ્રવાહ ઉત્પન્ન થશે. વિષમગળી દિશામાં ઉત્પન્ન થાય તો ફ્લક્સનો વધારો થતો હોય એનો વિરોધ કરશે. ફ્લક્સ ઘટતું હોય તો સમગળી દિશામાં ઉત્પન્ન થશે. ફ્લક્સ વધતું છે એ વધારાનો વિરોધ કરવા માટે વિષમગળી દિશામાં પ્રવાહ ઉત્પન્ન થશે. વિષમગળી દિશા એટલે કયો માર્ગ? આ રીતે A D C B A. પ્રેરિત પ્રવાહ મળશે અથવા ઉત્પન્ન થાય. ચલો તો આ રીતે આન્સર લખવાનો. પહેલામાં ફ્લક્સ વધે, ગોળો બને તો ફ્લક્સ વધે એટલે ફ્લક્સનો વધારાનો વિરોધ થાય એટલે કે ફ્લક્સ ઘટાડવાના દિશા તરફ એટલે વિષમગળી દિશામાં પ્રવાહ ઉત્પન્ન થશે. ચલો આ પ્રથમ આકૃતિ અને એનો આન્સર થયો. ચલો બીજી આકૃતિમાં શું આપ્યું છે જરાક બુક સાથે રાખજો. એમાં પણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક ગોળાકાર ભાગ આપેલો છે. ચલો જો આ ગોળાકાર ભાગને અંદર તરફ પ્રેસ કરવામાં આવે. બધા બિંદુના નામ કંઈક આ રીતે આપેલા છે. જોજો જરાક ધ્યાનથી.
સીધો તાર બનાવવામાં આવે છે. આમ તાર બનાવી દેવામાં આવે તો સી ને નીચે તરફ ધકેલવાનું અને એને પણ અંદર તરફ આમ ચપટો કરવામાં આવે છે. આ રીતે બળ વગાડીને તારને સુરેખ તાર સીધો તાર બનાવી દેવાનો. બરાબર. ગોળાકારમાંથી પાતળો સીધો તાર બનતા ગોળાકારમાંથી ચલો તાર જો બની જાય, તાર એટલે આવો બનશે. આપણે જરા રંગીન ચોકડે દર્શાવીએ. આ રીતનો ચપટો થઈ ગયો. તો સી ને બધું અહીંયા કોઈ સી ડેશ બિંદુ આવી જશે. બરાબર. આ બી જે અહીંયા હતો એને બધું બી બાર તરફ જતું રહ્યું અને નામ આપીએ બી ડેશ. આ એ જે છે તો અહીંયા ચાલ્યો ગયો એ ડેશ. આ ડી જે છે આ ડી છે એ અહીંયા ચાલ્યો ગયો ડી ડેશ. તો આજે એ ડેશ બી ડેશ સી ડેશ બી ડેશ જે તાર બન્યો, બરાબર, એ તારમાંથી પસાર થતું જો ગોળામાંથી તો મેક્સિમમ ક્ષેત્રરેખા પસાર થાય, તારમાંથી તો સૌથી ઓછી ક્ષેત્રરેખા પસાર થશે. એટલે આપણે એમ કહી શકીએ કે જો સુરેખ તાર સીધો તાર બનાવીએ તો ક્ષેત્રફળ ઘટે. ગોળાકારમાંથી પાતળો સીધો તાર બનતા તેથી ફ્લક્સ ઘટે. હવે પ્રેરિત પ્રવાહ ફ્લક્સને વધારે એવી દિશામાં ઉત્પન્ન થશે, એટલે કે સમઘડી દિશામાં ઉત્પન્ન થશે. લખવાનું અહીં પ્રેરિત પ્રવાહ ફ્લક્સનો જે ઘટાડો છે એનો વિરોધ કરતી દિશામાં એટલે કે સમઘડી દિશામાં લખી દઈએ. ચાલો સમઘડી દિશામાં. સમઘડી દિશા એટલે કયો થયું તો હવે ડેશ વાળા મૂલ્ય કે સમઘડી કયા થાય એ ડેશ બી ડેશ સી ડેશ ડી ડેશ સીધું ક્લોકવાઇઝ. પ્રવાહ ઉત્પન્ન થશે. ચાલો મિત્રો, જો ક્ષેત્રફળ ઘટે એવો આકાર ક્ષેત્રફળ વધે એવો આકાર બનતો હોય તો ફ્લક્સ વધે એટલે કે ફ્લક્સના વધારાનો વિરોધ કરે એવી દિશામાં તો વિષમઘડી પ્રવાહ ઉત્પન્ન થાય. અને ક્ષેત્રફળ ઘટતું હોય, જે આકાર નવો બને છે અને એ આકારનું ક્ષેત્રફળ ઓછું થતું હોય એટલે કે ફ્લક્સ ઘટતું હોય તો સમઘડી દિશામાં પ્રવાહ ઉત્પન્ન થાય. આ રીતે તો આ બંને આકૃતિ બે આકૃતિઓ રકમમાં આપી છે, એના ઉકેલ આપણે આકૃતિ સાથે સેપરેટ પાડીને લખી દીધા છે. ચલો અહીં મિત્રો આપણો ચેપ્ટર પૂર્ણ થાય છે. બરાબર. હવે નેક્સ્ટ ટાઈમ આપણે પાછા જ્યારે મળીશું ત્યારે આ પ્રકરણને લગતા બધા દાખલાઓ જોજો ઓછામાં ઓછા બે વાર લખીને મોઢે કરવાના. એક વાર લખવાથી દાખલાઓ નહીં આવડશે, કેમ કે ઘણી વખત શું હોય દાખલાઓમાં નાના મોટા જરા જે ટ્વિસ્ટ હોય તે માત્ર જોયા કરવાથી કેમ નથી આવડતા. સો મિનિમમ 2 ટાઈમ્સ તો લખવાનું છે. પછી જે દાખલો થોડોક ડિફિકલ્ટ લાગે તો એ દાખલા માટે તમારે 3 થી 4 વાર વધારે પણ પ્રેક્ટિસ કરવાની. છતાં નહીં ઉકેલ મળે તો તમને નંબર આપ્યા છે, તમે વોટ્સએપ પર તમારી જે કંઈ ડિફિકલ્ટી છે તે લખીને તમે મોકલી શકો છો. એમનો ટૂંક સમયમાં તમને સોલ્યુશન પાછું રિટર્નમાં મળી જશે. ચાલો ફરી પાછા મળીશું. બરાબર લખીને તૈયારી કરશો. થેન્ક યુ વેરી મચ.